અમદાવાદમાં બુટલેગરના ઠેકાણા ઉપર ચાલ્યું બુલડોઝર। સરખેજના શંકરપુરામાં સરકારી જમીન પરના દબાણો ધ્વસ્ત। 3 કોથળા ભરી મળી દારૂની ખાલી બોટલ। બનાસકાંઠા જિલ્લામાં બુટલેગરો બેફામ। મગરવાડા ગામમાં દરોડા દરમિયાન પોલીસ સાથે બબાલ। એક સગીર સહિત 9 બુટલેગર સામે ફરિયાદ। જામનગરમાં નદીના પટમાં દબાણો પર ચાલ્યું બુલડોઝર। કાચા પાકા દબાણો સહિતના બાંધકામો કરાયા ધ્વસ્ત। મોરબી હળવદ હાઈવે ઉપર ઘૂંટુ ગામ પાસે ચક્કાજામ। રોડના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ। સ્થાનિકોના વિરોધને પગલે 2 કિલોમીટર લાંબો જામ। પોલીસ અને R&B વિભાગના અધિકારીઓ થયા દોડતા। સુરતની સચિન જીઆઈડીસીમાં કરુણ ઘટના। માતાની નજર સામે જ ટેમ્પો ચાલકે બાળકને કચડ્યો। પરિવારમાં શોકનો માહોલ। પોલીસે નોંધ્યો અકસ્માતે મોતનો ગુનો। ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા એક્શનમાં રાહુલ ગાંધી। 27 અને 28 માર્ચે જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે બેઠક। સંગઠનને મજબૂત કરવા બેઠકમાં કરાશે ચર્ચા।